નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસભા ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે. હાલોલની ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે બાગાયત અધિકારીઓ માટે 2 દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પામ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બાગાયત ખાતાના વિવિધ સંવર્ગના આશરે 120 અધિકારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, નિકાસ વધારવા અને ખેડૂતોને વધુ આવક મળે તે માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. કુલપતિ પ્રો. ડો. સી.કે. ડીંબડિયાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું, જ્યારે એપેડા અને ઉદ્યોગ જગતના નિષ્ણાંતોએ આંતરરાષ્ટ્રીય બજાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. બીજા દિવસે અધિકારીઓએ લક્ષાધિપતિ મોડલ અને મિશ્ર પાક પદ્ધતિ અંગે યોજાઈ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. બાગાયત નિયામક હરિસિંહ ચાવડાએ ખેડૂતોને વધુ મદદરૂપ બની બાગાયતી પાકોના એક્સપોર્ટ વધારવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં કાપણી પછીના બગાડને અટકાવવા, નર્સરી વ્યવસ્થાપન અને સેન્ટર ઓફ એક્સલન્સને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર પણ ચિંતન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ પ્રાકૃતિક ખેતીના મોડલ પ્લાન્ટની મુલાકાત લઈને નવી પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો. તાલીમ શિબિર દ્વારા ખેડૂતોનો ખર્ચ ઘટાડીને નફો વધારવા માટેના વ્યવહાર ઉદ્યોગો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.